શહેરમાં પત્ની સાથેની બોલાચાલી બાદ અઠવા ગેટ નજીક રહેતા આધેડ સામે પત્નીએ પોલીસ મથકમાં ફરિયાદ કર્યા બાદ આધેડે શાળાના ઘરે જઈ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો। સુરતના પાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અઠવા ગેટ ઘનશ્યામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા 53 વર્ષીય સંતોષ ભીખાજી ડાભોળકર રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા। સંતોષભાઈ તેમના પત્ની આશાબેન પાસે ગત તારીખ 31મીએ રૂપિયાની માંગણી કરી હતી। જોકે આશાબેને રૂપિયા ન આપતા માર માર્યો, જેથી આશાબેન પાલના સુમન મુગ્ધા આવાસ ખાતે રહેતા તેમના ભાઈના ઘરે જતા રહ્યા હતા। આશાબેને સંતોષભાઈ સામે પોલીસમાં અરજી પણ કરી હતી। દરમિયાન રવિવારે સંતોષભાઈ શાળા અરવિંદ કાટેના ઘરે ગયા હતા અને ત્યાં તેમણે પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન સોમવારે સવારે તેમનું મોત નિપજવા પામ્યું છે। ગઈકાલે બપોરે પાલ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલી અમને કે સુમન મુદ્રા આવાસ આવેલું છે અહીંયા, ત્યાં કને જે મરણ જનાર છે એનું નામ છે સંતોષભાઈ ભીખાજી ડાબોળકર, ઉંમર વર્ષ 53, અને એમના પત્નીનું નામ છે આશાબેન। આ આશાબેન છે એમણે અગાઉ પણ અઠવા પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલી છે કે એમના પતિ દ્વારા એમને વારંવાર ત્રાસ આપવામાં આવે છે અને પૈસાની માંગણી કરે છે। ગઈ 31 જાન્યુઆરીના રોજ એમના પતિ એમની પાસેથી 7,000 રૂપિયા માંગેલા, ત્યારે એમની પત્ની 7,000 રૂપિયા આપેલ નહીં, ત્યારે એના પતિએ એટલે કે સંતોષભાઈએ એમની પત્નીને માર મારેલ અને એમની 2 દીકરીઓને પણ માર મારેલ। ત્યારબાદ આ બેન છે આશાબેન, એ પોતાના ભાઈ છે જે પાલમાં રહે છે એમના ઘરે આવી ગયેલ। ગઈકાલ બપોરનો જે બનાવ છે એમાં એવો બનાવ છે કે ગઈકાલે બપોરે આ ભાઈ છે સંતોષભાઈ, જે એની બેન ના ભાઈના ઘરે પાલ આવેલ, ત્યાં આવેલ એમના ઘરે, અને ઘરની બહાર કોઈને પણ કયા વગર પોતાના શરીર પર કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટી દે છે અને ત્યાં સળગી જાય છે। ત્યારબાદ 108માં એમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવે છે। ત્યાંથી ફોન આવતા જે તે સમયે જાણવાજોગ દાખલ કરેલ, પરંતુ આજે સિવિલ હોસ્પિટલમાંથી વર્દી આવેલ છે કે જે ભાઈ ગઈકાલે સળગી ગયા હતા સંતોષભાઈ, એમનું આજે મરણ થયેલ છે, એટલે આજે એડી દાખલ કરીને આગળની તપાસ ચાલુ। તો બનાવ લઈને પોલીસ તપાસમાં રિક્ષા ચાલકે જાતે જ અગ્નિસ્નાન કર્યું હોવાનું અને પત્ની ત્રાસ આપતી ન હોવાથી સાથે મૃતક જ પત્નીને ત્રાસ આપતો હોવાનું સામે આવ્યું છે। જોકે બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।